10 લાખ જેટલા કેનેડા રહેતા ભારતીયોની ચિંતા વધી છે. જી હા, ત્યાં રહેતા વર્ક પરમિટ વિઝાની લિમિટ પૂરી થતાં હવે ત્યાંના ભારતીયો ચિંતામાં પડ્યા છે. કારણ કે જો ત્યાંના ભારતીય હવે PR નહીં મેળવી શકે તો એમને ભારત પાછા આવવાની પણ સ્થિતિ સર્જાઈ શકે છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, હું જાનવી પંડ્યા. આજના વે ટુ વિદેશમાં જાણીશું કે કેનેડાની આ સ્થિતિને કારણે શું થઈ શકે છે. એટલે જેમની પણ વર્ક પરમિટ એક્સપાયર થઈ ગઈ છે તે લોકોએ PR મેળવવા માટે પ્રયાસ કરવો જોઈએ. જો PR તેમને નથી મળી રહ્યા તો મોટાભાગના લોકોને ભારત પાછા આવવું પડશે. કારણ કે મોટાભાગના કેસમાં વર્ક પરમિટ રિન્યૂ નથી થતો અને સ્ટુડન્ટ્સને વર્ક પરમિટ પૂરી થયા પછી કેનેડા પાછું આવવું પડે છે. એટલે જો એમને PR નહીં મળે તો એમને લીગલ સ્ટેટસ ગુમાવવું પડે છે અને ભારત પાછું આવવું પડે છે. આ ટફ પ્રોસેસને લીધે સૌથી વધારે અસર ટેમ્પરરી વર્કર્સ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર પડી રહી છે. ત્યાંના ઇમિગ્રેશન એટર્નરીનું માનવું છે કે મિડ 2026 સુધીમાં કેનેડામાં 2 મિલિયનથી પણ વધારે લોકો કોઈ પણ લીગલ સ્ટેટસ વિના રહેતા હતા, જેમાંથી અંદાજે 50% ભારતીય હતા. ઇમિગ્રેશન એટર્નરીનું માનવું છે કે 2 મિલિયનથી પણ વધારે સ્ટુડન્ટ્સ હાલ ત્યાં રહી રહ્યા છે લીગલ સ્ટેટસ વગર. એટલે જો આવું થશે તો 50% જેટલા ભારતીયો છે એમને ભારત પાછા આવવું પડશે. સ્ટડી પરમિટ પૂરી થતી હોય તેવી ઇન્ડિયન્સની સંખ્યા પણ ઘણી વધારે છે અને સાથે જ ઘણી એપ્લિકેશન્સ રિજેક્ટ પણ થઈ છે. હાલની સિચ્યુએશનને લઈને લીગલ સ્ટેટસ ગુમાવવાનો રિસ્ક ખૂબ વધારે છે. સ્ટુડન્ટ્સ, ટેમ્પરરી વર્કર્સ અને એસ્પાયરિંગ ઇમિગ્રન્ટ્સ માટે અનસર્ટેનિટી વધી ગઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે 2023-24 અને પહેલાના અમુક સમયમાં કેનેડા જવાનો ફ્લો ખૂબ વધારે હતો. આખું એક વન વે ટ્રાફિક હતું ભારતમાંથી કેનેડા જવાનું. ખાસ કરીને સ્ટુડન્ટ્સ બહુ જ બધા જઈ રહ્યા હતા, એ ત્યાં ભણી રહ્યા હતા અને સાથે પાર્ટ ટાઈમ કઈ જોબ પણ કરી રહ્યા હતા. હવે વિચારો કે જે લોકો પૈસા ખર્ચીને ત્યાં ભણવા ગયા છે એમને જો રિન્યૂ વિઝા નહીં થાય, એમને PR નહીં મળે તો એમને પાછા ભારત આવવાની સ્થિતિ સર્જાશે અને અહીંયા એમને કદાચ કોઈ નોર્મલ નોકરી તો મળી જશે, પરંતુ જેટલા લાખો રૂપિયા ખર્ચીને ત્યાંની યુનિવર્સિટીમાં એ ભણ્યા છે તેનું શું થશે? ઇમિગ્રન્ટ પોપ્યુલેશન અચાનક વધી ગઈ, જોબ ક્રાઇસિસ, હાઉસિંગ ક્રાઇસિસ જેવી સિચ્યુએશન ઊભી થઈ ત્યારે લોકલ ઇમિગ્રન્ટ કોમ્યુનિટી એ લોકોને જવાબદાર ઠેરવવા લાગ્યા. કેનેડિયન ગવર્મેન્ટ પોતાના ઇમિગ્રેશન પોલિસીસને બદલવાનું ખૂબ જ પ્રેશર આવ્યું અને આ પ્રેશરને લઈને ત્યારથી જ કેનેડા છોડીને ભારત પાછા આવવાની સંખ્યામાં વધારો જોવા મળ્યો. કેનેડાની ગવર્મેન્ટે વિઝા રિન્યૂ અને PR આપવા માટે 43% જેટલો ઘટાડો કર્યો છે અને સૌથી વધારે કેનેડામાં હાલ ભારતીયો છે. એટલે વર્કર્સ અને સ્ટુડન્ટ્સ હાલ ખૂબ ચિંતામાં છે કારણ કે જો તેવું નહીં થાય તો તે લોકોએ ભારત પાછા આવવું પડશે. CHCCના ચેરમેન એવું જણાવી રહ્યા છે કે કેનેડા અને યુએસના રિલેશન આમાં સૌથી મોટો ભાગ ભજવે છે કારણ કે જ્યાં સુધી US અને કેનેડાના રિલેશન સરખા નહીં થાય ત્યાં સુધી આ બધી વસ્તુ આ ખેંચતાણ આવવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે. ધ કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ કમિટીના ચેરમેન, CHCCના ચેરમેન હેમંત શાહ વિશે શું કહે છે, ચાલો જાણીએ. કેનેડા અને US, કેનેડાનો મેજર પાર્ટનર US છે અને પછી મેક્સિકો. આ અમારા 3 ના નાફ્ટા, નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હતા. આજે એને 1 વર્ષથી એ એગ્રીમેન્ટ સ્ટેન્ડ સ્ટીલ થઈ ગયા છે. જેમ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઇન્ડિયા પર ટેરિફ કર્યું તેમ કેનેડા પર ટેરિફ કર્યું છે. એટલે કેનેડાની જે ઇન્ડસ્ટ્રી છે, કેનેડાનું એક્સપોર્ટ છે એ અમેરિકા પર નિર્ભર છે. આજે એક્સપોર્ટમાં કટોતરી આવી છે એટલે કેનેડાની જે ઇન્ડસ્ટ્રીઓ છે એમાં તકલીફ થઈ રહી છે. એટલા માટે જે જોબના પ્રોબ્લેમ છે, જોબ અવેલેબલ નથી. એટલે કેનેડામાં હું આગળ બી કહી ચૂક્યો છું, કેનેડા અમેરિકાના જો રિલેશન સુધરશે, કારણ કે મેઇન કેનેડા ઇઝ નિર્ભર ઓન અમેરિકા. એ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેવાનો જ છે અને આ પ્રોબ્લેમ ને આ સત્ય હકીકત છે. આમાં ભલે સોશિયલ ઇન્ફ્લુએન્સર ને હું તો જોઉં છું બધા મોટી મોટી વાતો કરશે, એને ભૂલી જાઓ. ડુંગર ધૂળથી રળિયામણા છે. કેનેડા ઇઝ ડિપેન્ડન્ટ ઓન US અને જ્યાં સુધી US ના રિલેશન કેનેડા જોડે નહીં સુધરે ત્યાં સુધી કેનેડાની ઇકોનોમી સારી નહીં થાય. એટલા જ માટે હું ફરીથી કહું છું, કેનેડા આવવું છે એને થોડો ટાઈમ આપો. તમે ઉતાવળ ના કરો. કેનેડાની સિચ્યુએશન, ઇકોનોમી સુધરશે 1-2 વર્ષમાં. અમેરિકાના જોડે અમારા રિલેશન ટ્રેડના સારા થઈ જશે, પછી બધું સારું થશે. પણ તમારો જે સવાલ હતો આ પ્રોબ્લેમ વર્ક પરમિટનો અને રહેવાનો જ છે અને આ જે સોશિયલ ઇન્ફ્લુએન્સરો જે વાત કરે છે એનાથી દૂર રહે એટલી મારી નમ્ર વિનંતી. તો આ હતી વાત 10 લાખથી પણ વધારે વર્કર્સની ને સ્ટુડન્ટ્સની કે જે લોકોના વિઝા અને PR આ બધી જ પ્રોસેસ હાલ અટકી ગઈ છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.